હલો, કેમ છો બધા? હોપ બધાય મજામાં જ હશો. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ આજે ફલાફલ બનાવતી હતી, કીધું લાવો તમારા જોડે બી શેર કરું. બધા બનાવતા જ હશે ઓબ્વિયસલી, પણ બધાની રીત અલગ અલગ હોય તો મેં શેર કરું હું કેવી રીતે બનાવું છું. તો એની માટે હું યુઝ્યુઅલી યુઝ કરું છું એ આ હોલમિલ લેબનીઝ બ્રેડ. બહુ જ મસ્ત આવે છે ભાઈ આ હોલમિલ લેબનીઝ બ્રેડ. અમુક લોકો પિત્તા બ્રેડ બી યુઝ કરે છે. ઇટ્સ અપ ટુ ઇન્ડિવિજ્યુઅલ, તો જેને જે ગમે યુઝ કરી શકે ઓબ્વિયસલી. પણ આ સરસ આવે છે, અમને બહુ ગમે છે એટલે અમે ઓબ્વિયસલી આ. તો એની ઉપર સૌથી પહેલાં મેં બટર સ્પ્રેડ કરી દીધું અને એની ઉપર તમને ગમતા જે બી તમને ગમતા હોય સોસ નાખી દો. હું યુઝ્યુઅલી આ કરું છું, નિકને જ ખાવાનું છે એટલે મીડિયમ સ્પાઇસી ટમાટો સોસ વાપર્યો છે મેં, અને એની ઉપર જશે બીજો એક આ પેરી પેરી સોસ. બસ આ બંને સોસને પ્રોપરલી એની ઉપર સ્પ્રેડ કરી દેવાના છે. જોઈ લો આ રીતે. તમને ગમતા એ કોઈ બી તમે યુઝ કરી શકો છો. હું બીજો એક એબીસીનો હોટ ચીલી સોસ એ બી યુઝ કરું છું. અને આ છે ભાઈ સેલાડ હું તૈયાર લાવું છું. આને કિનોઆ તેમ્બોલી સલાડ કહેવાય છે. બહુ જ મસ્ત હોય છે ટેસ્ટમાં. આમાં આઈ થિંક સેલેરી, પાર્સલી, ઓનિયન અને ટમાટો અને હા કિનોઆ બધું મિક્સ કરેલું હોય, મજા આવે. હું કશું ઘેર જફા નહીં કરતી, બધું તૈયાર જ લાવું ભાઈ. આ છે ફલાફલ રેડીમેડ. ફલાફલ ભાઈ એમનેમ ખાવાનું તો બી મસ્ત લાગે ચટણી જોડે, બહુ જ મસ્ત છે. 3 ટાઈપના મળે છે, હર્બ્સવાળા, નોર્મલ અને તલવાળા, સિસેમીવાળા. તો હું એવરી ટાઈમ અલગ અલગ યુઝ કરું છું. તો આ આપણા જ્યાં ફલાફલ ઉપર હવે જશે એની ઉપર સોલ્ટ, પેપર. તમને ગમતું હોય તો નાખો, તમારી ચોઈસ પ્રમાણે ઓબ્વિયસલી જે ગમે. વેજ હોય તો ફલાફલ, નોન વેજ હોય તો તમને ગમે એ નાખો. અને ઉપર જશે બીજું એ આ ચીઝ. આ હું મેક્સિકન ચીઝ વાપરું છું કે જેમાં 2 ટાઈપની મિક્સ આવે છે. બસ મેક્સિકન તમને જે ગમે એ તમે યુઝ કરી શકો છો. હવે એને આ રીતે ફોલ્ડ કરી દેવાનું. તમને ગમે એ રીતે ફોલ્ડ કરજો ભાઈ. હું આ રીતે કરું છું અને પેલી 4 બાજુથી બી કરું છું. હવે આપણે ફલાફલ મૂકી દઈશું ટોસ્ટરમાં. ખાવું હોય તો આવી જાઓ. મારું તો બહુ જ ફેવરેટ છે ભાઈ એ આ ફલાફલ. આપણું હવે ટોસ્ટ થઈ જશે મસ્ત. અને તમને એવું હોય કે આ રીતે ફોલ્ડ કરવાથી નીચેથી પડી જશે, નહીં પડે. એક વખતે ટોસ્ટ થઈ જશે પછી એકદમ મસ્ત ચીઝના લીધે. હવે જો આ રીતે બી તમે ફોલ્ડ કરી શકો 4 બાજુથી. તમને જેવી રીતે ગમતું હોય એવી રીતે તમે ફોલ્ડ કરી શકો છો. એ હવે કાપ્યું વચ્ચેથી, કેમ કે મોટી સાઈઝ છે એટલે કાપી અને પછી એને બાઈટ કરીને એન્જોય કરો ભાઈ. ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. સો ઓ વાવ, યમ. થેન્ક યુ. ફોલો કરો, લાઈક કરો. બાય બાય.